તાપીમાં ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે અને સતત 15 દિવસથી ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। ડેમના 4 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા। ડેમનું પાણી તાપી નદીમાં છોડાતા સપાટી વધી શકે છે। તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને લઈને સતત પાણીનો આવરો આવી રહ્યો છે, જેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા સિઝનમાં પહેલીવાર ઉકાઈ ડેમના દરવાજા ખોલવાની નોબત આવી છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીનો આવરો આવવાને લઈને 22 ફૂટનો વધારો નોંધાયો છે। હાલ આપણે ઉકાઈ ડેમ પર છે, આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તો ઉકાઈ ડેમના દ્રશ્યો છે। 4 દરવાજા ખોલવામાં આવે છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 74,000 ક્યુસેકથી વધુ પાણી ઉકાઈ ડેમમાં આવવાને લઈને ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે। છેલ્લા 22 દિવસમાં 22 ફૂટનો વધારો નોંધાયો છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણી આવવાને લઈને ઉકાઈ ડેમની જળ સપાટી 334.52 ફૂટને પાર થઈ ગઈ છે, જ્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જેને મેન્ટેન કરવાના માટે ગત રોજથી ગેટ ઓપરેશનની કાર્યવાહી ડેમના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવી છે। ડેમના 4 ગેટ અને હાઇડ્રોના 3 યુનિટ ખોલીને સતત તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને તાપી નદીની આસપાસના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। નીરવ કંસારા, TV9 તાપી।